માનવીનું સહજ લક્ષણ છે કે એને પોતાના જીવનની અંગત વાતો કરતા એને બીજાના અંગત જીવનની વાતોમાં વધારે રસ હોય. બહુ ઓછી વ્યક્તિઓ એવી હોય કે જેની નજર પોતાના આત્મા તરફ હોય. આજનો દિવસ એ ઇન્દ્રિયો અંતકરણને અંતર સન્મુખ કરવાનો દિવસ. કોઈ બી વ્યક્તિ હોય એની વાણી સ્ટેજ ઉપર જુદી હોય, પોતાના ઘરે જુદી હોય, પોતાના મિત્રો આગળ જુદી હોય, બેડરૂમમાં જુદી હોય. કારણ એટલા માટે કે પોતાનો કોઈ અંગત વ્યક્તિ હોય એને આગળ પોતાના સ્વભાવનું એ દર્શન કરાવે. જ્યારે સ્વામીજી એક એવા પુરુષ છે કે જેની સ્ટેજની વાતો, રૂમની વાતો કે પછી બેડરૂમની વાતો કે અંગત પોતાનો શિષ્ય હોય જે એકધારી નિર્દોષ બુદ્ધિથી એની સાથેનું એટેચમેન્ટ હોય, એની સાથેની વાતો પણ એક સરખી હોય. આજે સ્વામીજીના 90માં પ્રાગટ્ય દિવસે આપણે નાની નાની સ્વામીજી એ પોતાના પર્સનલ બેડરૂમમાં જે વાતો કરી છે એની થોડી ઝલક લઈને એનો સ્વાધ્યાય કરીને મારી સેવા પૂરી કરી દઉં. વર્ષો પહેલાંની વાત છે. હું 86માં સાધુ થયો. અમે હરિધામની ધરતી પર રહેતા હતા. ત્યાં આગળ એક નાનકડો પ્રસંગ બન્યો મંદિરમાં. બાહ્ય દ્રષ્ટિ હોય એટલે આપણને પ્રસંગો દેખાય, એકચ્યુઅલી ન દેખાવા જોઈએ. પણ મને એ વસ્તુ નોંધ થઈ એટલે મેં એક સ્ટેટમેન્ટ આપ્યું. હું વાત કરું છું 1986. ત્યારે મેં સાધુ થઈ બી 2 જ મહિના થયા હતા. એટલે આમ જુઓ તો મારા સત્સંગના જ 2 મહિના કહેવાય. અને તે વખતે એટલી બધી સત્સંગની ગરજ નહીં. એટલે મેં એક સ્ટેટમેન્ટ આપ્યું. એ સ્ટેટમેન્ટ સ્વામીજી પાસે પહોંચી ગયું. સ્વામીજી પાસે ગયું એટલે સ્વામીજીએ મને રાત્રે 1:45 વાગે બોલાવ્યો. સ્વામીજી પોતાના પલંગ ઉપર સૂઈ ગયા હતા, રજાઈ ઓઢી દીધી હતી. સ્વામીજીને ખૂબ ગરમી રહેતી એટલે આપણે પગે ગાયનું ઘી ઘસતા. એ પણ બધું પતી ગયું. એક્યુપ્રેશર પતી ગયું. સ્વામીજીએ કહ્યું બધા જ જતા રહો બહાર. પછી હું સ્વામીજીની બાજુમાં. સ્વામીજીએ મને કહ્યું કે તું બેસજે. હું તો નાનો હતો, અંગત હતો. નાના બાળકને તો આપણે જે પાઠ ભણાવો ને એ ભણાય. સ્વામીજી પહેલું જ વાક્ય બોલ્યા કે આપણે સ્વરૂપ પ્રધાન જીવન જીવવાનું, જ્ઞાન પ્રધાન જીવન નહીં જીવવાનું. આપણે આજે બધા સ્વરૂપ પ્રધાન જીવન જીવનારા મુક્તો અહીં આગળ આવ્યા છે, જેની નજર કેવળ સ્વરૂપ તરફ છે. જ્ઞાન એટલે બુદ્ધિ, અને જેટલી બુદ્ધિ આત્મા ઉપર વધારે એટલા પોઝિટિવ નેગેટિવ સ્ટેટમેન્ટો નીકળ્યા જ કરે. અને જેની નજર સ્વરૂપ તરફ હોય એ પ્રસંગે ભજન કરે. સ્વામીજીએ મને કીધું આપણે જ્ઞાન પ્રધાન નહીં થવાનું, સ્વરૂપ પ્રધાન થવાનું. આપણી નજર સ્વરૂપ તરફ રહેવી જોઈએ. પછી 2 આદર્શ સંતોના નામ આપ્યા કે આપણે આખી જિંદગી આ 2 સંતો તરફ નજર રાખવાની. તો હું તો નાનો હતો. સ્વામીજી કદાચ કંઈક બીજી બી વાત મને કરી શકત. સ્વામીજીનું જીવન એવું હતું કે એને એકાંતમાં પણ મહારાજનો સિદ્ધાંત
શિક્ષાપત્રીમાં લખ્યું છે કોઈની ગૃહ્ય વાર્તા ન કરવી. એ સિદ્ધાંત એને રાત્રે 1:15 વાગે પણ એને પકડી રાખ્યો. એ આપણને એવું કહે છે કે ધરતીના કોઈ બી સાધકે જે પોતાના ભગવાન સાથે, પોતાના સ્વરૂપ સાથે વફાદાર હોય, એનું આંતર બાહ્ય એકાંત કે પોતાના અંગત મિત્ર આગળ પણ ક્યારે ડ્યુઅલ પોલિસી ના હોય. આપણે આજે સંકલ્પ કરીએ કે આપણી રૂમની વાતો, જાહેરની વાતો, ખાનગીની વાતો કે પોતાના અંગત પ્રિય પાત્ર માટે પણ એની આગળ પણ ક્યારેય કોઈની આપણે નેગેટિવ વાત કરવી નથી. બીજી એક નાનકડી વાત કરું. સ્વામીજીની તબિયત બરાબર હતી નહીં. એક સાધકે સ્વામીજી પાસે આવી અને કહ્યું કે સ્વામીજી, તમારી તબિયત બરાબર નથી. આ વાત હું કરું છું, સ્વામીજીની ઉંમર 87. કારણ કે આપણને દરેકને એવું હોય કે હું ધામમાં જતા સુધી મારી તબિયત સારી રહે. સ્વામીજી અમેરિકા હતા ત્યારે સ્વામીજીએ એક સંતને ફોન કર્યો અને એ સંતે સહજ જ છે આપણા નેચરમાં તબિયત કેવી છે એવું આપણે પૂછીએ. એને સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી તબિયત કેવી? ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા કે તબિયત સારી રાખવી કે બગાડવી એ ભગવાનના હાથમાં છે, પણ ભગવાનના ગમતામાં વર્તું ને આપણા હાથમાં છે. આજે આપણે નક્કી કરીએ, આપણી સહેજ તબિયત બગડે એટલે આપણે પ્રબોધ સ્વામી પાસે જતા રહીએ. ભાઈ, જૂનું એન્જિન થાય એટલે બગડે જ, એમાં કોઈ વિચારમાં જવાની જરૂર નથી. પણ છતાં બી આપણે જે પુરુષ સાથે પ્રીતિથી જોડાયેલા હોઈએ એની જ્યારે તબિયત બગડે ને ત્યારે આપણને વિચાર આવે કે સ્વામીજીની તબિયત બરાબર નથી. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા. આપણે બધા સાધકો બેઠા છે. આજે કોઈ એવું નથી કે જનરલ સમાજ આવીને બેઠો હોય. આજે આપણે કંઈકથી લઈને જવું છે. અને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા. એ સાધકને કહ્યું, અંગત સાધક હતો. અને સ્વામીજી બોલ્યા, મારા શરીર સાથે પ્રીતિ નહીં કરવાની, પણ મારા શરીરમાં રહેલું મહારાજનું જે તત્વ છે એની સાથે પ્રીતિ કરવાની. આપણે દરેક વ્યક્તિ સાથે, એના દેહ સાથે પ્રીતિ હોય, એના ગુણો સાથે પ્રીતિ હોય, એની આવડત સાથે પ્રીતિ હોય. એનામાં રહેલું મહારાજનું જે તત્વ છે એની સાથે આપણી પ્રીતિ હોવી જોઈએ. પછી હસબન્ડ હોય, વાઈફ હોય, દીકરો હોય, બાળક હોય, દીકરી હોય, XYZ મિત્ર હોય. ઘણી વખત મિત્રને બી એટલી બધી આત્મીયતા હોય કે એને બીમાર પડે ને તો ભગવાનથી આપણે બી છૂટાછેડા લઈ લઈએ. ભગવાન કરતા વિશેષ પ્રીતિ કોઈની સાથે આપણે કરવી નથી. સ્વામીજીને એક જણાએ પૂછ્યું, સ્વામી કે આપ બીમાર છો? દરેક જણને એવું લાગે. ત્યારે સ્વામીજીએ એવું કીધું કે જેને હું બીમાર લાગુ છું એને પોતાની આંખથી મને જોવાનું આવડતું નથી. આપણે કોઈ બી વ્યક્તિને દેહથી જોતા હોય, આમાં ઘણા બધા ડૉક્ટરો બી હશે, સંતોષ સ્વામી લઈને આવ્યા હશે. મને હું 2-3 જણાએ પૂછ્યું તબિયત કેવી છે. આપણે અરસપરસ બી મિત્રો મળીએ તો પૂછીએ તબિયત કેવી છે. પણ હવે આપણે એવું પૂછવું છે કે ભજન સ્વાધ્યાય કેવું ચાલે છે? અઠવાડિયામાં સભા ભરવા જવાય જ કે ચૂકી જવાય છે? મોટા પુરુષ સાથેની ઉત્તરોત્તર નિષ્ઠા વધે છે કે ઓછી થાય છે? એ પ્રશ્નો હવે અંદરો અંદર આપણે દેહભાવથી પર ઉઠવું છે. હવે ભ્રમરૂપે દરેકના દર્શન કરવા છે અને એ ટેવ આજથી આપણે પાડવી છે.
કારણ કે શતાબ્દી મહોત્સવ આવવાનો 2036માં સ્વામીજીનો. સિંગાપોરમાં મેં પ્રબોધ સ્વામીજીને વાત કરી, મૂકું પ્રબોધ સ્વામીજી 2036માં ઇન્ડિયા ઓલિમ્પિકની તૈયારી અત્યારથી ચાલુ કરી દીધી. પ્રબોધ સ્વામી કે 10 વર્ષ પહેલાં? હું કહું હા, 10 વર્ષ પહેલાં. ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, તો 2036 પહેલાં આપણું 2034 સ્વામીજીની શતાબ્દી આવશે, એની તૈયારી આપણે અત્યારથી કરી દેવી પડે. એ સ્વરૂપ સાથેનું જોડાણ. આપણે તો ઓલિમ્પિકમાં રમવાનું ના હોય, કદાચ પાણી હો વેચવાનો નંબર ના લાગે, છતાં બી અત્યારથી આપણે ઓલિમ્પિકના વિચારમાં રહીએ. પ્રબોધ સ્વામીજી સિંગાપોરની ધરતી ઉપર પોતાના ગુરુની શતાબ્દી ઉજવવાની એના વિચારમાં એ પોતે હતા. 2015માં આપણે બહુ મોટો યુવા મહોત્સવ કર્યો હરિધામની ધરતી ઉપર. અને એક દિવસ સ્વામીજીએ મને રાત્રે 1 વાગે બોલાવીને બધું જોયું 30 મિનિટ, અને પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા. મને કે સર્વમ, તને એમ લાગતું હશે કે હું આ બધી સેવાઓ જોઉં છું, એવું કયા પ્રદેશમાંથી કોની કેટલી સેવા એ જોઉં છું? ના, હું કોઈ બી પ્રદેશનું નામ વાંચું ને એટલે એના જે હરિભક્તો છે, એના જે અમરીશો છે, એના ગુણોના વિચારમાં જતો રહું. મારી નજર સેવા તરફ ક્યારે જતી જ નથી. આપણે કોઈ બી પ્રદેશનું નામ લઈએ, કોઈ બી પ્રદેશનું નામ સાંભળીએ, એમાં ઘણા બધા એવા મુક્તો હોય, એના ગુણોના વિચારમાં આપણે રહેવાનું શરૂ કરી દેવું. કોકે કહ્યું કે તમારી મિસિસે આવું કહ્યું. પહેલાં શું મેટર છે એના કરતાં પહેલાં એના ગુણ વિચારવાના. કોઈ બાળકનું નામ કીધું, કોઈ મિત્રનું નામ કીધું, કોઈ સંતનું નામ કીધું, કોઈ સેવકનું નામ કીધું, કાર્ય કરતા હોય તો જેવું કોઈનું નામ પડે ને, અમારે હરિધામની ધરતી ઉપર પહેલાં ફોનની સિસ્ટમ નથી, તો એનાઉન્સ થતું કે સુચેતન સ્વામીજી ટેલિફોન ઓફિસે ફોન કરે, ગુરુપ્રસાદ સ્વામી ટેલિફોન ઓફિસે ફોન કરે. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા. પેલું આપણે નહીં એસટીમાં ઊભા હોય બસ સ્ટેન્ડે અને એનાઉન્સ થાય તો કેવું માથામાં વાગે, એવું થતું. પછી સ્વામીજી એક દિવસ જમતા હતા ને એનાઉન્સ થયું કે પછી પ્રેમ સ્વરૂપ સ્વામીજી ફોન કરે ટેલિફોન ઓફિસ. અને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા, સ્વામી કે તમે કેટલા બધા નસીબદાર કે દિવસમાં 100 સંતોના ફોન આવે અને એનું એનાઉન્સ થાય તો જ્યારે એનું નામ સાંભળો ત્યારે એના ગુણ વિચારવાનું રાખવાનું. આ સ્વામીજીની અંગત વાતો, એના જીવનની વાતો, જે આપણો આ સિલેબસ છે. તો સ્વામીજીએ એક વાત કરી. એક બાળકે પૂછ્યું સ્વામીજીને, જ્યારે બાળક જવાબ પૂછતું હોય ને ત્યાં હરખો આપણો જવાબ જ ના આવે, આપણે તરત કેવું ભાઈ શાંતિ રાખે, એમ કામ કશું ના હોય, પણ આપણે પોતાની મોટપને માની લીધું હોય કે હું બહુ મોટો છું એમ. એટલે નાના બાળકને ગમે તે પાઠ ભણાવી દઈએ. પણ એક બાળકે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, તમે કોઈ દિવસ ભગવાન સાથે વાતો કરી છે? આપણને પૂછે ને તો આપણને 25, 30, 50 વર્ષથી સત્સંગમાં હોવા છતાં કોઈ બાળક આપણને પૂછે તો આપણે સરખો જવાબ ના આપી શકીએ. અને સ્વામીજીને જ્યારે પૂછ્યું કે સ્વામીજી, તમે કોઈ દિવસ ભગવાન સાથે વાતો કરી છે? ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા, મેં આ ધરતી ઉપર ભગવાન સિવાય કોઈની સાથે વાતો જ નથી કરી. એ વિઝનમાં આપણે જવું છે. વ્યક્તિ જોઈએ તો વ્યક્તિનો આકાર યાદ આવે, વ્યક્તિના દોષ યાદ આવે, એના ગુણ યાદ આવે, પણ એનામાં ભગવાન જ કામ કરતા હોય, ભગવાન સાથે જ આપણે વાતો કરતા હોય તો ક્યારેય આપણને. એક યુવકે રૂમમાં આવીને સ્વામીજીને એક સંતની નેગેટિવ વાત કરી. આપણો અંગત મિત્ર હોય ને કોઈની નેગેટિવ વાત કરે ને સ્વામી, આપણું આ પેન્ડ્યુલમ હાલી જાય. પહેલો વિચાર આવે, યાર મેં એનું બગાડ્યું નહીં ને એને મને શું કહે મારી નેગેટિવ વાત કરી. અને આ વાત થઈ હતી બપોરે 1 વાગે. હું તમને સ્વામીજીની રૂમની જ વાતો કરું છું.
બપોરે 1 વાગે એક યુવકે આવીને સ્વામીજીને પોતાના પ્રાદેશિક સંતને લઈને આવ્યા હતા, અને એ એક સંતે સ્વામીજીને, પેલા સંત જે સ્વામીજી માટે નેગેટિવ બોલતા હતા, એ વાત એને 5 મિનિટ સ્વામીજીને કરી. સ્વામીજી એને બોલવા દેતા હતા, કારણ કે હૈયું ખુલી જાય. એવા પવિત્ર સંત આગળ આપણે હૈયું ખોલી નાખીએ, હૈયું પવિત્ર થઈ જાય. કેમ કે આ એક જ જગ્યા એવી છે કે જ્યાં દુનિયાની બધી ગંદકી ઠલવાય છે અને છતાં બી સુગંધ આવે છે. આપણે તો કોઈની નેગેટિવ વાત સાંભળી હોય તો વિચારો બદલાઈ જાય આપણે. સ્વામીજી પાસે જેવી વાત પેલા એ કરીને, સ્વામીજી શાંતિથી એની વાત સાંભળતા હતા, જાણે સ્વામીજીના ગુણો ગવાતા હોય ને એવી રીતે. અને પછી સ્વામીજી એક 5 મિનિટ જે સંતે સ્વામીજીની નેગેટિવ વાત કરી હતી, એ સંતના 5 મિનિટ સ્વામીજીએ ગુણ ગાયા. અને જે ગુણ ગાયા એટલે પેલાના હૈયાને વિશે, પેલા સંત માટે જે નેગેટિવિટી હતી એ નીકળી ગઈ. આપણે આપણા પ્રદેશમાં હોય, આપણા ઘરમાં હોય, ઘણી વખત આપણા બાળકો બી કહી જાય કે મમ્મી તમારા માટે આવું બોલતી હતી. તે વખતે મમ્મીના 2 ગુણ બાળકમાં નાખી દેજો. કોઈ વખત પપ્પા બોલતા હોય મમ્મી માટે, ભાઈ બહેન માટે બોલતા હોય, બહેન ભાઈ માટે બોલતા હોય, પપ્પા કાકા માટે બોલતા હોય, કાકા પપ્પા માટે બોલતા હોય, કાકી ફોઈ માટે બોલતી હોય, ફોઈ કાકી માટે બોલતી હોય. આપણી પાસે જ્યારે નેગેટિવ વાત આવે કોઈની, ત્યારે આપણે એને 2 ગુણ કહેવા છે. તો એ 90મો પ્રાગટ્ય દિવસ આપણે અદ્ભુત ઉજવ્યો કહેવાય. 92મો. આજે એવું નથી, જમી તો લીધું, બધાને સુચેતન સ્વામીએ ને હેતલભાઈએ ખુરશીઓ પર બેહાડ્યા છે, સારામાં સારી ફેસિલિટી છે, ઘૂંટણ દુખે એવું બી નથી, તો કંઈક લઈને જવું છે. આજે 90-92માં પ્રાગટ્ય દિવસે સ્વામીજી આફ્રિકા ગયા હતા. અને આફ્રિકા ગયા ત્યારે ત્યાં આગળ એક ગ્રુપ હતું, એક ટીમ હતી, એને ગુજરાતી સમાજમાં ઘરે ઘરે ફ્લાયર આપી દીધેલા. હરિપ્રસાદ સ્વામીને તમારા ઘરે આવવા નહીં દેવાના, આવે તો જમાડવાના નહીં, જમાડે તો ભેટ નહીં આપવાની, ભેટ આપો તો સભા ગોઠવવાની નહીં, અને સભા ગોઠવો જ જવાનું નહીં. એવા ગુજરાતી સમાજમાં ઘરે ઘરે ફ્લાયર હતા. આ તો ભગવાનનું તત્વ જ્યાં ઊભું રહે ને ત્યાં બધા આવે. તો આફ્રિકાની અંદર 200 જણની સભા થઈ, 200 ભક્તો આવ્યા. પણ સ્વામીજી જ્યારે એ આફ્રિકાનું એ હાઉસ છોડીને એરપોર્ટ જતા હતા, અને ત્યાં એ 2 કે 4 યુવકો આવ્યા જેને સભાનું આયોજન કરેલું. એ યુવકો આવ્યા ને ત્યારે એ યુવકોએ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી, આપ આફ્રિકા છોડો છો તો એક નિયમ આપતા જાઓ. ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા કે મારી નેગેટિવ વાત જેને તમને કરી છે, એની નેગેટિવ વાત આખી જિંદગી તમારે ક્યારેય નહીં કરવાની, એ નિયમ લો. એ સુહૃદ ભાવ અમારા સાધ્ય સ્વામીએ જે બોલાવી, સુહૃદ સમ્રાટ. આપણે સુહૃદ સમ્રાટ નથી થવું, પણ આપણા પરિવારને મંદિર રાખવું છે, દેહને મંદિર રાખવું છે. અને એટલા માટે આપણા ઘરમાં આજે સંકલ્પ કરીએ સ્વામી, આપણા ઘરમાં નેગેટિવ વાત નહીં, ઘરને મંદિર રાખવું છે. મંદિરમાં આપણે જઈએ, નેગેટિવ વાત નથી કરતા, દર્શન કરીને જમીન પાછા. દેહને બી મંદિર કરવું છે ને ઘરને બી મંદિર કરવું છે. નાનકડી 1-2 પ્રબોધ સ્વામીની વાત કરીને મારી સેવા પૂરી કરી દો, પછી મોડું થશે તો એકાદ સ્વામીજીની વાત કરીશું. પણ સ્વામીજીની રૂમમાં હું જ બેઠો હતો ને બાજુમાં પ્રબોધ સ્વામી ઊભા હતા ને હું ઊભો હતો, ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા. સ્વામી કે પ્રબોધ એટલે સાઉન્ડ બોડી, સાઉન્ડ માઇન્ડ એન્ડ સાઉન્ડ સોલ એટલે પ્રબોધ. એક વખત હું લિસ્ટ લઈને ગયો હતો, સ્વામી ત્યાં વડીલોએ સબ્જેક્ટ આપેલા
કે આને આ સબ્જેક્ટ. સ્વામીજીએ સબ્જેક્ટ જોયો. મને કે આ પ્રબોધ સ્વામીને આ સબ્જેક્ટ કોને આપ્યો? મૂકું વડીલોએ. મને કે એ ન્યાય ના આપી શકે. તો મેં સ્વામીજીને કહ્યું, મૂકું સ્વામીજી, પ્રબોધ સ્વામી વાણીથી નહીં બોલતા, વર્તનથી બોલે છે. અને ત્યારે મેં સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, એનું વર્તન નથી દેખાતું, એ જ મોટી માથાકૂટ છે. આપણને પ્રબોધ સ્વામીનું વર્તન દેખાઈ ગયું અને એનામાં આપણે જોડાઈ ગયા ને સ્વામી, એ ભગવાનની આપણી પર બહુ મોટી કૃપા છે. પ્રબોધ સ્વામીજી પધારી ગયા છે. હવે આપણે એમના બી દર્શન કરીએ. પણ સ્વામીજી એકાંતમાં કે જાહેરમાં એ મહારાજને વફાદાર હોય એવી વાણી બોલતા. તો આપણે બી ગમે તેવી પરિસ્થિતિ થાય, ગમે તેવો પ્રસંગ થાય, ગમે તેવા મિત્રો આવે, અંગત મિત્રો આવે, અંગત શિષ્યો આવે, નાનું બાળક આવે, પણ મહારાજને ગમે એવી જ વાણી આપણાથી નીકળ્યા કરે. એ જ પ્રભુચરણે ગુરુચરણે અંતરની પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.